ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વૈશ્વિક મહામારીની અંદર તમારું કુટુંબ, તમે અને તમારા સગા સંબંધી અને પૂરું વિશ્વ કુશળ મંગળ રહે, સારા રહે, કોઈ પણ પ્રકારની માંદગી ન આવે તેવી અભ્યાસના સાથે આજે આગળ ચાલુ કરીએ છીએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી સંબંધમાં વાત કરી ત્રણ પ્રકારના સંબંધ. પહેલો સંબંધ કયો હતો? સ્વવાચક. કયો હતો? સ્વવાચક સંબંધમાં શું હોય? જે ગણ પરનો સંબંધ હોય એ જ ગણના દરેક સભ્યની જોડ તેમાં આવેલી હોય. કે એ પરનો સંબંધ હોય ને એવરી એ બિલોંગ્સ ટુ એ, ધેટ ઇમ્પ્લાઇઝ એ કોમા એ ની જોડ શેમાં હોય? આર માં. તો શું કહેવાય અને શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. ને કયા કયા સંબંધો સ્વવાચક હતા એ પણ મેં લખાવ્યું હતું. ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, સબસેટ, a માઇનસ b કોઈ સંખ્યા વડે વિભાજ્ય, સમરૂપતા, એકરૂપતા. બરાબર. ત્યાર પછી જોયું તો આપણે સમાન, બે રેખાઓ સમાંતર સમાંતર, આ બધા સંબંધો શેમાં આવે? સ્વવાચક હોય. બરાબર. પછી બીજું જોયું તો આપણે કયું જોયું તો? સંમિત. સંમિતમાં શું આવે? AB જો R માં હોય ધેટ ઇમ્પ્લાઇઝ BA પણ શું થાય? R માં આવે. બરાબર. રિવર્સ જોડ હોય એને શું કહે? સંમિત સંબંધ. શું કહેવાય? સંમિત સંબંધ. શોર્ટમાં લખાવશું, યાદ રાખજો. બરાબર. AB R માં હોય તો ધેટ ઇમ્પ્લાઇઝ BA પણ શું આવે? BA belongs to R. અથવા તો શું થાય? R is equal to R inverse. આવું બી બતાવી શકો તો તમે કહી શકો આ સંબંધ કેવો છે? સંમિત. ઇક્વલ ટુ ઉપગણ, ઇક્વલ ટુ સબસેટ નહીં આવે, સમાંતર, લંબ, a માઇનસ b કોઈ સંખ્યા વડે વિભાજ્ય. બરાબર. આવા બધા પ્રકારના સંબંધો હંમેશા યાદ રાખવાનું કે કેવા હોય? સંમિત હોય. ત્રીજો કયો હતો? પારંપરિક. પારંપરિકમાં શું હતું? કે AB અને BA આ પ્રકાર BC, BC belongs to R મળે ધેટ ઇમ્પ્લાઇઝ આ બંને રિમૂવ થઈને AC પણ R માં આવે શક્ય તમામ જોડ માટે. તેને શું કહેવાય? પારંપરિક. બરાબર. અને શું કહેવાય? પારંપરિક. અને AB અને BC પ્રકારની જોડ ન મળે તો પણ શું કહેવાય? પારંપરિક. માની લો કે એક સંબંધ R છે, R માં એક જ ઘટક છે 1,2. બરાબર. તો આમાં જોડ મળે નહીં, આમાં જોડ મળતી નથી, માટે પારંપરિક કહેવાય. બરાબર. જોડ મળવી જોઈએ. જોડ ન મળે તો પણ કેવો કહેવાય? પારંપરિક કહેવાય. બરાબર. અને એમાં પણ વાત કરી હતી આપણે ઇક્વલ ટુ, બરાબર, સબસેટ, ગ્રેટર ધેન, લેસ ધેન, a માઇનસ b કોઈ સંખ્યા વડે વિભાજ્ય, બરાબર, સમાંતર, એકરૂપતા, સમરૂપતા, આ બધા જ સંબંધો શેમાં આવે? પારંપરિકમાં આવે. અને ત્રણેયનું જેના સમાધાન થાય, બરાબર, જે સંબંધ ત્રણેય સંબંધો ધરાવે તો તે સંબંધને શું કહેવાય? સામ્ય સંબંધ કહેવાય. શું કહેવાય? આ ત્રણ ધરાવતા સંબંધને શું કહેવાય? સામ્ય સંબંધ કહેવાય. બરાબર. સામ્ય સંબંધમાં ઇક્વલ ટુ, સમાંતર, એકરૂપતા, સમરૂપતા, a માઇનસ b કોઈ સંખ્યા વડે વિભાજ્ય. બરાબર. ઇક્વલ ટુ નો જ્યાં ઇક્વલ ટુ બાબત જે ફેસ થાય એટલે સમજી લેવાનું આ સંબંધ કેવો છે? સામ્ય સંબંધ છે. ને બીજું એક વસ્તુ એવી કે આ સંબંધ કે 1,2 belongs to R, અને બીજી રીતે લખવું હોય તો એકનો સંબંધ બે સાથે છે. કોના દ્વારા? R દ્વારા. એટલે આમ પણ લખાય 1 related to R, 1 related to 2 with respect to R. કે એકનો સંબંધ R સાથે બે દ્વારા છે. આ બંને વસ્તુ એક સરખી જ છે લખી લો, ધ્યાન રાખજો. અહીંયા R એ વાસ્તવિક સંખ્યાનો ગણ નથી. R વાસ્તવિક સંખ્યા ગણ નું ચિહ્ન નથી. પણ કોણ છે? સંબંધ નું ચિહ્ન. કોણ છે? સંબંધ દર્શાવે છે. આટલું ખાસ યાદ રાખજો. લખી લો આ એકદમ શોર્ટમાં, એકદમ શોર્ટ ની અંદર.
જો કોના પરનો સંબંધ છે z પરનો, તો x અને y શેમાંથી હોય z માંથી. તો એ વચ્ચે બંને વચ્ચે સંબંધ ક્યારે પોસિબલ બને કે બેયની બાદબાકી કેવી આવે પૂર્ણાંક આવે. તો કોઈ પણ બે પૂર્ણાંકની બાદબાકી કેવી હોય ભાઈ પૂર્ણાંક જ હોય કે નહીં, ડાયરેક્ટ ખબર પડી જાય. કોઈ પણ બે પૂર્ણાંકોની બાદબાકી કેવી હોય તો પૂર્ણાંક જ હોય, હા કે ના. બરાબર, માની લો કે એક a belongs to z છે. સ્વવાચકની વાત કરીએ આપણે તો કે a minus a કેટલા થાય 0 થાય. a minus a 0 થાય કે કેમ a minus a તમારે કે સ્વવાચકની વાત કરીએ બંને ઘટકો સરખા આવે પૂર્ણાંક થાય કે નહીં, બરાબર પૂર્ણાંક. તો એનો મતલબ a belongs to r કોઈ પણ a હશે એ બરાબર કોઈ પણ સંખ્યા લઈ લો તમે, એ બરાબર કોઈ પણ r માં કીધું તો પણ થાતા, તો z માં કીધું છે r માં કીધું હોય તો પણ થાય. r પર એ સાચી જ વાત છે આ, બરાબર. માટે શું આવશે r એ કેવો છે સ્વવાચક છે. r કેવો છે સ્વવાચક છે, આખો નીચે ખબર પડી જાય. હવે બીજું abr માં આવતો હોય તો br માં આવશે કે ચેક કરીએ. બીજું લઈએ સમિત માટે, શું લઈએ તો કે ab belongs to r. a અને b શેમાંથી છે z માંથી, ab belongs to z. તો ab r માં આપણે લઈ લીધું છે, ફાઇનલ કહી દીધું ab r માં છે. તો ab r માં ક્યારે હોય યાર વિચારો ક્યારે હોય તો a minus b કેવો હોય પૂર્ણાંક હોય. એનો મતલબ શું થાય કે a minus b is equal to પૂર્ણાંક. બરાબર, માની લો કોઈ પણ પૂર્ણાંક આવે છે તો b minus a કેવો થાય એ પણ પૂર્ણાંક. માની લો કે a minus b બરાબર 5 આવે છે તો b minus a કેટલા થાય -5, એ પણ પૂર્ણાંક જ થાય. is equal to a minus b, આને થોડી વાર માટે n નામ આપી દો. શું આપી દો n. માનો કે a minus b n આવે છે અને n ક્યાં છે પૂર્ણાંક છે belongs to z. તો is equal to કેટલા થવાના -n. આ પણ કેવો થયો પૂર્ણાંક જ થયો કે નહીં ભાઈ. ભાઈ n પૂર્ણાંક હોય તો -n કેવો થાય પૂર્ણાંક જ થાય. જો ધન પૂર્ણાંક કીધું હોત તો ન થાત, બરાબર. એનો મતલબ એ થયો અને b માઈનસ અહીંયા એનો મતલબ એ થયો કે b, a belongs to r માટે કેવો છે સમિત સંબંધ છે. બરાબર. ત્રીજું લે પરંપરિત માટે. પરંપરિત માટે કેવી જોડ લેવાની, એક ab લેવાની, બીજી કઈ લેવાની ba લેવાની. બરાબર, બે જોડ લઈ લેવાની. માની લો કે એક ab belongs to r અને બીજી કઈ લેવાની પહેલો ઘટક સરખો રાખવાનો bc belongs to r લો. આ બંને r માં લીધી આપણે. હવે એટલું બધું લાંબુ ન લખવું તો આમ પણ લખી શકાય ab અને bc belongs to r લો. ને જો તમે ac ને બતાવી દો r માં છે તો આપણું કામ પૂરું. તો ચાલો ab તો r માં લીધો, ab r માં ક્યારે હોય તો બે ની બાદબાકી કેવી હોય પૂર્ણાંક. that implies a minus b equal to માની લો n1 લો, n1 કેવો છે પૂર્ણાંક belongs to z અને આ શું થાય b minus c એ પણ પૂર્ણાંક. એને બીજું નામ આપો n2 belongs to z, રાઈટ. હવે મારે અહીંથી શું ક્રિએટ કરવાનું ac એટલે a minus c ક્રિએટ કરવાના ને. તો a minus c કેવી રીતે ક્રિએટ થાય બેનો સરવાળો કરો. શું કરો સરવાળો કરો, બરાબર, બંનેનો સરવાળો. બેનો સરવાળો કરો a minus b minus b minus c, a minus b plus b minus is equal to થાય n1 plus n2. b cancel, a minus c n1 plus n2. n1 પૂર્ણાંક છે, n2 પણ પૂર્ણાંક છે તો n1 plus n2 શું થશે પૂર્ણાંક. તો એ પણ શું થયું belongs to z માટે શું થઈ ગયું a, c belongs to r માટે ab અને bc r માં હોય તો 100% શક્યતા છે ac પણ શેમાં થાય r માં થાય. માટે r એ કેવો છે z પર
પારંપરિક છે બરાબર। તો હવે સીધી વાત થઈ, સ્વવાચક થયો, સંમિત થયો, પારંપરિક, ત્રણે ત્રણ ક્વોલિટી ધરાવે છે ને ત્રણે ત્રણ ક્વોલિટી ધરાવતું હોય ને શું કહેવાય, માટે આર એ કેવો છે, સામ્ય સંબંધ છે। મેં લખાયું x y કોઈ સંખ્યા વડે વિભાજ્ય પૂર્ણાંક વડે વિભાજ્ય થવાનું છે કે નહીં, આખો મિચિલ ખબર પડી, MCQ માં પૂછાય, આ સંબંધ MCQ માં પૂછાય, એમાં લખે માત્ર સંમિત, માત્ર સહવાચક, માત્ર પારંપરિક અને સામ્ય, તો કયો આન્સર આવે, સામ્ય। અને MCQ આ રીતે પૂછાય, MCQ માં રીતે પૂછાય, ઓપ્શન એ માત્ર સંમિત, ઓપ્શન બી માત્ર પારંપરિક, ઓપ્શન સી માત્ર સ્વવાચક અને ઓપ્શન ડી સામ્ય સંબંધ। સાચો જવાબ કયો થાય, સામ્ય સંબંધ। કોઈ પણ પ્રશ્નને તમને આ લોકો MCQ માં કન્વર્ટ કરી શકે બરાબર, લખી લો। જો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલાનો પાંચમો, એમાં પાંચમા ની અંદર ABCD E ચાર પ્રકારના પાંચ પ્રકારના દાખલા છે બરાબર। એમાં તમને કયા ગણ પરનો સંબંધ લેવાનો છે, ગણ A પર। ગણ A કોણ છે, મનુષ્યનો ગણ, મનુષ્યની અંદર બધા જ આવી જાય બરાબર, સ્ત્રી પુરુષ છોકરા છોકરી બાળકી અને ત્રીજી લિંગ છે તે પણ બધા મનુષ્યો આવી ગયા બરાબર। હવે સંબંધ R માં કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું, AB, A પણ કોણ છે, માણસ છે, B પણ કોણ છે, માણસ છે, E અને B x અને y ની, પણ બંને વચ્ચે રિલેશન ક્યારે થાય, બંને જણા એક જ જગ્યાએ કામ કરતા હોય તો બંને વચ્ચે સંબંધ છે એવું કહેવાય। કે આમાં કઈ જોડ આવે કે બે માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય તો, દાખલા કે હું અને કેપી સર આમાં આવીએ કે નહીં, ઓબ્વિયસલી આવે, કારણ કે હું અને કેપી સર એક જગ્યાએ કામ કરીએ છીએ। હું અને મિશ્રા સર આવીએ કે નહીં, ઓબ્વિયસલી આવે, કારણ કે હું અને મિશ્રા સર એક સાથે કામ કરીએ છીએ। હું અને દીપિકા મેડમ આવીએ કે નહીં, ઓબ્વિયસલી આવે, હું અને દીપિકા મેડમ એક જ જગ્યાએ કામ કરે, તો આની અંદર એ જોડ આવે કે નહીં, કેપી સર અને વેકરિયા સર, ઓબ્વિયસલી આવે, કેપી સર અને ભાવિન સર આવે, કેપી સર અને મિશ્રા સર આવે ને, આમાં આવે કે ન આવે યાર બરાબર। તો ચાલો મારી સાથેની જોડ આવે કે નહીં, વેકરિયા સર પોસિબલ થાય કે નથી, બોલો તો, થાય કે ના થાય, વિચારો। હું એક જ જગ્યાએ કામ કરીએ કે નહીં, હું જ્યાં કામ કરું ત્યાં હું કામ કરતો હોઉં કે નહીં બરાબર। કોઈ પણ માણસ લો, માની લો કે એક માણસ છે, એક એ માણસ છે, તો એની એ સાથે જોડ આવે કે નહીં, ઓબ્વિયસલી એક જ સ્થળે કામ કરે એટલે ઇક્વલ ટુ જેવો ભાવ છે, જો કેવો ભાવ છે, ઇક્વલ ટુ જેવો ભાવ છે બરાબર। તો સીધી વાત છે, પહેલું એ અને એક જ સ્થળે કામ કરે, માટે શું આવશે, A, A belongs to R, માટે કેવો છે, સ્વવાચક સંબંધ છે। બીજી લો, હું એક જોડ લઈ લઉં AB, પછી ચેક કરું B આવે કે નહીં, માની લો કે એક જ્યારે સંમિતની વાત હોય તો એક જોડ આપણે આખો નીચે લઈ લઈએ, AB belongs to R છે, તો જો A માટે મારું નામ હું વેકરિયા સર, B માટે કેપી સર નું નામ લખું, તો હું અને કેપી સર ની જોડ આવે કે ન આવે, આવે, તો કેપી સર અને મારી જોડ આવે કે નહીં, ઓબ્વિયસલી આવે, કારણ કે A અને B એક જ સ્થળે કામ કરતા હોય તો B અને A અને એની આગળ પાછળના કર્તાને આપણે અદલા બદલી કરી શકીએ, તેનો મતલબ શું થાય, A અને B એક જ સ્થળે કામ કરે છે, માટે શું થાય, B અને A પણ શું થાય, એક જ સ્થળ પર કરે છે, માટે B આવે કે નહીં, ઓબ્વિયસલી માટે કેવો છે, સંમિત સંબંધ છે બરાબર। હવે પારંપરિક માટે કેટલી જોડ લેવાની, બે જોડ લેવાની, કેવી જોડ લેવાની, પહેલી જોડનો બીજો ઘટક અને બીજી જોડનો પહેલો ઘટક કેવો લેવાનો, સરખો, એટલે બે જોડ લો। કોના માટે, સંમિત પારંપરિક માટે બે જોડ લઉં, AB અને જો AC belongs to R થઈ જાય તો આપણું કામ પૂરું થઈ ગયું, ઓકે ના। તો ચાલો, હું અને કેપી સર
એ બરાબર વેકરિયાસર, બી બરાબર કેપીસર. તો આ કઈ જોડ થઈ? વેકરિયાસર અને કેપીસર. સી માટે ભાવિસર કહો, આ કરી દે કેપીસર અને ભાવિસર. તો વેકરિયાસર અને કેપીસર સાથે કામ કરે છે, કેપીસર અને ભાવિસર સાથે કામ કરે છે. તો વેકરિયાસર ને ભાવિસર સાથે કામ કરે કે નહીં? ઓબ્વિયસલી, બરોબર. આનો મતલબ શું થાય? એ અને બી એક જ સ્થળ પર કામ કરે છે, અને બી અને સી એક જ સ્થળ પર કામ કરે છે. નો મતલબ એ અને સી શું થાય? કરે છે. માટે શું થયું? AC belongs to R. માટે R કેવો છે? પરમપરિત છે, બરાબર. માટે શું થયો? સવાચક થયો, સંમિત થયો અને પરમપરિત થયો. માટે R એ કેવો સંબંધ છે? એક જ સ્થળ પર કામ કરવા માટે તમને ઇક્વલ ટુ ની ફિલિંગ દેખાવી છે કે નહીં? એટલે એમસીક્યુ ફટ લઈને ખબર પડી જાય આ કયો છે. આ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ. સામ્યમાં સવાચક આવી ગયો, સંમિત પણ આવી ગયો અને પરમપરિત પણ આવી ગયો. બીજું શું છે? x અને y એક જ વિસ્તારમાં રહે છે. અને જેવો થયો કે નહીં ભાઈ? અહીંયા શું આવે? a અને b એક જ વિસ્તારમાં રહે. તો a અને a, હું અને હું એક જ વિસ્તારમાં રહું કે નહીં? ઓબ્વિયસલી એક જ વિસ્તારમાં રહે. એમાં પણ ઇક્વલ ટુ નો ભાવ છે. તો એ શું લખાય? a અને એક જ વિસ્તારમાં રહે માટે a belongs to R. બરાબર. છઠ્ઠો દાખલો છે. હવે જો AB belongs to R હોય તો A અને B એક જ સ્થળ પર રહે છે, એક જ જગ્યાએ રહે છે, બરાબર, એક જ વિસ્તારમાં રહે છે. તો A અને B એક જ વિસ્તારમાં રહેતા હોય તો B અને A તો એક જ વિસ્તારમાં રહેવાના કે નહીં? તો આ પણ સંમિત થયો. હવે આવી જોડ લઈએ. A અને B એક જ વિસ્તારમાં રહે છે, B અને C પણ એક જ વિસ્તારમાં રહે છે. A અને B પણ એક જ વિસ્તારમાં રહે છે, B અને C પણ એક જ વિસ્તારમાં રહે છે. તો પછી A અને C ક્યાં રહે? એક જ વિસ્તારમાં રહે કે નહીં? તો આ પણ થયો. તો આ પણ કેવો છે? પરમપરિત છે. આ હોમવર્કમાં જાતે કરવાનો, બરાબર. હોમવર્કમાં તમારે જાતે કરવાનો છે. પછી સી છે. સી ની અંદર બરાબર એમાં શું કીધું છે? પાંચમાનો એ થઈ ગયો, બી સમજાઈ દો. પાંચમાનો સી, બરાબર. દાખલા નંબર 1 એનો 5 એનો સી, બરાબર. એમાં r શું આપ્યો છે? r xy, બરાબર. સોરી, આમાં xy આપણે મેં બી લીધા, બરાબર. x, y. શરત કઈ? x અને y ની ઊંચાઈ કરતા x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે, બરાબર. x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે. વિચારો, x આવે કે નહીં? વિચારો તો, x, x આવે કે નહીં? x ની ઊંચાઈ કરતા 7 સેમી હોય કે ઇક્વલ હોય? મારી ઊંચાઈ મારા કરતા 7 સેન્ટીમીટર ઊંચી થાય? ન થાય ને? મારી ઊંચાઈ મારા કરતા 7 સેન્ટીમીટર ઊંચી થાય? ન થાય. પણ x આવે કેમ કે x ની ઊંચાઈ જેટલી હોય વધારે ન હોય યાર. અહીંયા શું થાય? x ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે થાય નહીં, બરોબર. પેલું લખો શું આવે? x ની ઊંચાઈ કરતા 7 સેમી વધુ ન થાય કારણ કે તે ઇક્વલ થાય. માટે x, x does not belongs to R. માટે R એ કેવો નથી? સ્વવાચક. આમાં ઇક્વલ ટુ નો ભાવ આવતો નથી, બરાબર. બીજું માન લો કે xy belongs to R છે. x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધુ છે. તો આને ઉલટાવો તો શું થાય? y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર કોની ઊંચાઈ? x ની વધારે છે. તો y ની ઉલટાવો તો y ની વધારે થવી જોઈએ. તે પોસિબલ નથી, બરાબર. આનો મતલબ શું થાય? x ની ઊંચાઈ
y ની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધુ. તો એનો મતલબ એ થાય કે y ની ઊંચાઈ તો x ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર ઓછી થાય. આપણે તો ક્યારે સંબંધ વધારે થાય ત્યારે બરાબર. માટે એના પછી શું લખાય? ઇમ્પ્લાઇઝ y ની ઊંચાઈ x ની ઊંચાઈથી 7 સેન્ટીમીટર કેવી થાય? ઓછી થાય. આપણો સંબંધ ક્યારે થાય? વધુ થાય. એનો મતલબ y, x does not belongs to R. માટે શું નથી? સમિત નથી. બરાબર. અહીંયા પાંચમાનો C નો થોડોક ભાગ અહીંયા લખું છું. બરાબર. પાંચમાનો C નો ભાગ લખું છું. બરાબર. દાખલા નંબર 5. હવે આપણે પરંપરિત માટે ચેક કરવાનું છે. તો આપણે શું લેવાનું? xy અને yz. શું લેવાનું? બે જો લઈ લેવાની. xy અને yz belongs to R લો. તો શું થાય? x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે ને y ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે. ખ્યાલ આવે કે નહીં? બરાબર. તો જો x ની ઊંચાઈ y ની ઊંચાઈ માની લો કે આની ઊંચાઈ 50 સેન્ટીમીટર છે, તો આની ઊંચાઈ કેટલી થાય? 57 થાય. થાય કે નહીં? તો આની કેટલી થાય? y ની તો 57 થાય, તો આની કેટલી થાય? બીજી 7 વધે તો કેટલી થાય? 64 થાય. તો x ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતા કેટલી વધારે થાય? 14 વધારે થાય. કેટલી થાય? 14. તો આ પણ આવશે નહીં. બરાબર. અહીંયા પણ પોસિબલ નથી. બરાબર. અહીંયા શું થાય? x ની ઊંચાઈ y થી 7 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર વધુ અને y ની ઊંચાઈ કોના કરતા? z થી 7 સેન્ટીમીટર cm. એનો મતલબ શું થયો? x ની ઊંચાઈ z ની ઊંચાઈથી z થી કેટલી થાય? 14 સેન્ટીમીટર વધુ થાય. માટે શું થાય? xz આવશે નહીં. બરાબર. માટે x, z does not belongs to R. બરાબર. અહીંયા પણ not belongs to આવશે. બરાબર. એનો મતલબ પરંપરિત આ એક પણ સંબંધ નથી. પરંપરિત નથી. તમને પરીક્ષામાં એવું પૂછાય છે કે ઉદાહરણ આપો જે સવાચક ન હોય, સમિત ન હોય, પરંપરિત ન હોય. તો આ ઉદાહરણ આપી શકો. ગણ એ મનુષ્યનો ગણ પરનો સંબંધ R. x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા 7 ની જગ્યાએ કોઈ પણ લખો. 5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર ઇક્વલ નહીં લખતા. ઇક્વલ લખો તો સાચું પડે નહીં. સામ્ય સંબંધ થઈ જાય. બરાબર. લખી લો. પાંચમાનો D કોના પરનો સંબંધ છે? દુનિયાના માણસોનો ગણ. સંબંધમાં શું આપ્યું છે? x એ y ની પત્ની. તો x, x આવે કે નહીં? x, x એ x ની પત્ની થાય. x કોણ પત્ની છે? x. તો x પુરુષ થાય. x એ y ની પત્ની. એનો મતલબ અહીંયા લખી નાખો. x શું થશે? સ્ત્રી થશે. y શું થાય? પુરુષ થાય. તો x, x આવે. સ્ત્રીની પત્ની હોય ખરી? ન હોય. કેમ કે x સ્ત્રી હોય તો x સ્ત્રી જ લેવાય. તો પહેલો શું થાય? પહેલું શું થાય? x, x does not belongs to R. ખ્યાલ આવી ગયો કે નહીં? કારણ x પણ કોણ થાય? સ્ત્રી થાય. બીજો x આ પણ સ્ત્રી. તો સ્ત્રીની પત્ની થાય નહીં. બરાબર. કારણ શું? x એ x ની પત્ની ન થાય. માટે R એ
સવાચક નથી. બીજો લઈએ પરંપરિત, પછી લઈએ એક્સ સંમિત માટે. માન લો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય કે નહીં વિચારો તો. આમાં કઈ જોડ આવશે? સ્ત્રી અને પુરુષની જોડ આવવાની, બધા નહીં, જેના મેરેજ થયા હોય જે બેના. પણ પહેલો ઘટક સ્ત્રી હશે, બીજો ઘટક પુરુષ હશે, તો અહીંયા એક્સ શું થશે? એક્સ તો સ્ત્રી થાય, વાય કોણ થાય? પુરુષ. બરાબર, હંમેશા એવી જ જોડી આવશે, સ્ત્રી અને પુરુષની જોડી. કેવી સ્ત્રી જોડી આવશે? સ્ત્રી અને પુરુષની જોડી. તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય કે ના થાય? તો આ તો કઈ જોડી થઈ ગઈ? પુરુષ અને સ્ત્રી. નોટ થાય જ નહીં ને, કે x એ y ની પત્ની હોય તો y એ x નો પતિ થાય. પત્ની થાય નહીં, બરોબર નથી. માટે શું આવશે? r એ ત્રીજું લે પરંપરિત માટે. પરંપરિત માટે કઈ જોડ લેવાની? બે જોડ લેવાની. કઈ લેવાની? એક તો x, y, બીજી કઈ લેવાની? ચાલો વિચારો તો આવી જોડ મળે કે ન મળે? આવી જોડ મળે કે ન મળે? લેતા. આવી જોડ મળે કે નહીં? આ કોણ છે? સ્ત્રી અને પુરુષ. આ કોણ છે? પુરુષ અને સ્ત્રી. પુરુષ અને સ્ત્રી તો આરમાં આવશે જ નહીં. વિચારો, પુરુષ અને સ્ત્રી તો આરમાં આવશે જ નહીં, કારણ કે આવી જોડ મળે જ નહીં. બરોબર, કેમ કે આર માં કઈ જોડ આવે? સ્ત્રી પુરુષ હોય તો જોડ આવે. માટે XY અને YZ, બરોબર, એ શું આવે? આર માં સ્ત્રી પુરુષની જ જોડ આવે. બરોબર, એનો મતલબ આ કોણ થયું? પુરુષ અને સ્ત્રી. કે પહેલો ઘટક પુરુષ હોય કોઈ મળવાનું જ નથી. માટે XY ને YZ belongs to R શક્ય, અને આ શક્ય ન હોય તો પણ પરંપરિત થાય. મેં કીધું તો યાદ કરો, બરાબર. આવી જોડ શક્ય ન હોય તો પણ પરંપરિત થાય. માટે R કેવો છે? પરંપરિત છે. તમને એમ કે ઉદાહરણ આપો જે માત્ર પરંપરિત હોય, તો આ ઉદાહરણ આપી શકો તમે. યાદ રાખો ને, આવા દાખલા પૂછાય છે 2 માર્કમાં. આવા દાખલા 2 માર્કમાં પૂછાય છે, બરોબર, અને JEE માં પણ પૂછાય છે. હા, માટે આ જે છે તે કેવો નથી? પરંપરિત છે. સવાચક નથી અને સંમિત નથી. સવાચક નથી એટલે સામ્ય થવાની તો કોઈ વાત જ નથી, કે 3 માંથી 1 કસોટીમાં ફેલ થઈ જાય તો સામ્ય થાય નહીં. પછી ઈ માં શું આપ્યું છે? x, y. શું આપ્યું છે? x એ y નો પિતા. કોણ પિતા છે? x. y કોણ હોય? x કોણ હોય? પુરુષ કે સ્ત્રી? બોલો. અહીંયા x કોણ હોય? અહીંયા x કોણ થાય? તો x એ y નો પિતા છે. x કોણ થાય? y કોણ થાય? y કોણ થાય? સ્ત્રી થાય કે પુરુષ થાય કે કોઈ પણ હોઈ શકે? બોલો, કોણ થાય? બોલો, કોણ થાય? તો સ્ત્રી પણ હોઈ શકે અથવા તો પુરુષ પણ હોઈ શકે ને. સ્ત્રી પણ હોઈ શકે અથવા તો પુરુષ પણ હોઈ શકે. કઈ જોડ આવે? પહેલો ઘટક તો પુરુષ જ આવે. બીજો ઘટક કોણ આવે? સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ. એટલે આર માં કઈ જોડ આવે? આર માં કઈ જોડ આવે? પુરુષ સ્ત્રી અથવા તો પુરુષ પુરુષ. આ બે માંથી કોઈ પણ ઘટક આવી શકે. હવે ચાલો, x આવે કે નહીં? x નો પિતા થાય? ન થાય. હું મારો પિતા થાવ? ન થાવ. તો
તો પહેલું x એ x નો પિતા ન થાય માટે શું થાય x, x does not belongs to R માટે કેવો નથી સવાચક નથી. બીજું લઈએ માન લો કે xy belongs to R છે બરાબર xy belongs to R તો x એ y નો પિતા છે તો y x નો પિતા થાય હે રસિકભાઈ માનસી ના પિતા છે તો માનસી રસિકભાઈ ના પિતા થાય ન થાય ને હે બરાબર તો શું થાય આનો મતલબ x એ y નો પિતા છે that implies y એ x નો પિતા ન થાય બરાબર એનો મતલબ એ થયો કે y x does not belongs to R માટે R એ કેવો નથી સમિત નથી. હવે xy અને yz પ્રકારની જોડ પોસિબલ બને કે ન બને ઓબ્વિયસલી બને જો તમને બતાવું બરોબર માની લો કે એક નામ લખો બરોબર કયું નામ લખો કોઈ પણ બરોબર માની લો કે અર્જુન સચિન રમેશભાઈ તેંડુલકર એટલે સચિન કોણ છે અર્જુનના પિતા છે ખબર ને કે સચિન રમેશ તેંડુલકર નો છોકરો હતો અને સચિન નો છોકરો કોણ અર્જુન તો સચિન અર્જુન નો પિતા છે તો સચિન અર્જુન ની જોડ આવે કે નહીં આવે. રમેશભાઈ સચિન ના પિતા છે ને બરાબર એટલે આમાં કઈ જોડ આવશે સચિન હવે x એ y નો પિતા છે x પિતા છે ને બરાબર તો એ કઈ જોડ આવશે સચિન અર્જુન અને બીજી કઈ જોડ આવશે રમેશભાઈ સચિન બરાબર. હવે આપણે તો કેવી જોડ લેવાની કે પહેલી જોડનો બીજો ઘટક અને બીજી જોડનો પહેલો ઘટક આ પહેલા લેવાનો આ પાછળ લેવાનો એટલે આપણે અહીંયા આવું થશે કે રમેશ સચિન બરાબર અને સચિન અર્જુન સચિનને કાઢી નાખો તો રમેશ અર્જુન આર માં થાય કે ના થાય રમેશ એ અર્જુનના પિતા થાય ન થાય એના દાદા થાય બરાબર આ આર માં belongs to R પણ રમેશ અર્જુન not belongs to R માટે આપ એક પણ નથી સ્વવાચક પણ નથી સંમિત પણ નથી આ ખ્યાલ આવે આખું એક નામ લખ્યું છે અર્જુન સચિન રમેશભાઈ તેંડુલકર હા તો સચિન એ અર્જુનના પિતા છે એટલે સચિન અર્જુનની જોડ આવશે રમેશભાઈ એ સચિનના પિતા છે એટલે રમેશભાઈ સચિનની જોડ આવશે. મારે કેવી જોડ લખવાની પહેલી જોડ નો બીજો ઘટક અને બીજી જોડનો પહેલો ઘટક સરખા મારે આને આગળ લખવી પડે અને પાછળ લખવી પડે એટલે રમેશ સચિન સચિન અર્જુન બરાબર રમેશભાઈ સચિનના પિતા છે સચિન અર્જુનના પિતા છે તો રમેશભાઈ શું થશે અર્જુનના દાદા થાય કારણ શું કારણ કે માટે આ જોડામાં આવશે નહીં. ક્લિયર લખી લો
જો પહેલો દાખલો બરોબર સમજીને કર્યો હોય તો બાકીના બધા જ દાખલા હવે તમને કોઈ તકલીફ આપશે નહીં. એટલે 5 દાખલા એટલે મેં તમને કરાવ્યા છે. 5 દાખલા એટલે મેં કરાવ્યા છે. બરાબર. બીજો દાખલો લઈએ આપણે. શું આપ્યું છે? વાસ્તવિક સંખ્યા ગણ આ અહીંયા સંખ્યા ગણ વાસ્તવિક સંખ્યા ગણ r વાસ્તવિક સંખ્યા ગણ r પર સંબંધ s છે પર એ s શું કામ લીધો? કારણ કે એકવાર r યુઝ થઈ ગયો કે ab એટલે a પણ r માંથી b પણ ક્યાંથી r માંથી. તો શરત કઈ? ab લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. શરત કઈ? ab લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. તો ચાલો આપણે સ્વવાચક ની વાત કરીએ. કોના માટેની? સ્વવાચક માટે. હવે તમારે થોડુંક વિચારવાનું. તમને એમ થાય હું બે જગ્યાએ 0 લખો, 0 લેસ ધેન ઓર ઇક્વલ 0 નો સ્ક્વેર સાચું છે, 0 0 આવે. માનો કે તમને બંને જગ્યાએ 1 1 લખવાનું મન થાય, r માં 1 આવે કે નહીં? ઓબ્વિયસલી આવે. તો 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 નો વર્ગ એ પણ સાચું છે. સર મારે 2 લખવા છે, બંને જગ્યાએ 2 તો 2 2 r માં છે તો ધ્યાન રાખજો અપૂર્ણાંક પણ લખાય. r માં છે તો કે અપૂર્ણાંક પણ લખાય. બરાબર. તો માની લો કે હું અહીંયા 1/2 1/2 લઉં. બરાબર. અને એ શું લખું? 1/2 ને 1/2 નો સ્ક્વેર. આ સાચું છે કે ખોટું? જોવો તો આ સાચું છે કે ખોટું? આગળ ત્યાં 1/2 અને 1/4 તો 1/4 કરતા 1/2 મોટા છે, જે શક્ય અહીંયા r ની જગ્યાએ z પર આપ્યો હોત ને તો શક્ય હતો, પણ શક્ય નથી. માટે r માં 1/2 આવે કે નહીં? 1/2 belongs to r, પણ 1/2 does not belongs to s. s માટે s એ પણ જો અહીંયા કોમેન્ટ કરી લખું છું. બરાબર. કોમેન્ટ કરી લખું છું નોંધ r ને બદલે z પર હોય અથવા તો r -1,1 હોય તો સ્વવાચક થાય કે -1 થી 1 ની વચ્ચેની. બરાબર. સોરી 0 થી 1. કોનાથી? 0 થી 1. 0 થી 1 સિવાયની જો સંખ્યા હોત ને તો પરંપરિતા કે -1/2 લખ્યા તો -1/2 -1/2 આવે. પણ 0 થી 1 માટે આવશે નહીં. બરાબર. તો સ્વવાચક થાય. ખાસ ધ્યાન રાખજો. બરાબર. નહીતર સ્વવાચક થાય નહીં. બરાબર. હવે હું લખું સમિત માટે. કોના માટે? સમિત માટે. બરાબર. બીજો લખું સમિત માટે. કોઈ એક જોડ લઈ લો. નથી બતાવવા માટે એક ઉદાહરણ કાપી છે. કોઈ પણ વ્યક્તિને ખોટો પાડો હોય તો એક એનો નેગેટિવ પોઈન્ટ કાપી છે. સાચા માટે બધા જ પોઈન્ટ પોઝિટિવ હોય છે. અને નથી એવું બતાવવા માટે એક ઉદાહરણ કાપી છે. માની લો કે હું 2 3 લઉં. કેટલા લઉં? 2 3. સાચું છે કે ખોટું? ચાલો અહીંયા મૂકો 2 લેસ ધેન અહીંયા મૂકો 3 નો વર્ગ. સાચું ખોટું? સાચું. 3 2 3 2 તો અહીંયા એની જગ્યાએ કેટલા? 3 લેસ ધેન 2 નો વર્ગ. આ પણ સાચું. 3 2 નહીં લઈ શકાય. 3 2 લઈ શકાશે નહીં. બરાબર. તો કઈ નહીં, જોડ બદલો. ટૂંકમાં આ પેલો તો
સંમિત તો નથી બરોબર, બીજી કઈ જોડ બદલો 2 3 નથી રહેતો બરોબર. એક એવી જોડ લઈ બતાવો કે રિવર્સ જોડ તેમાં આવતી નથી બરોબર. માની લો કે એક જોડ લઉં 2 and 1.3 લો. એક જોડ લઉં 2 and 2/5. ચેક કરો તો આકડા થાય આ 2 અને આનો વર્ગ કેટલો થાય 5/2 બરાબર. તો અહીંયા કેટલા થાય 25/2. આ સાચું છે કે ખોટું? સાચું કે ખોટું? 25/4 આનો વર્ગ થાય ને. સાચું છે કે ખોટું? સાચું. હવે 5/2 અને 2 લો. આ સાચું કે ખોટું? તો 5/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 નો વર્ગ 4. આ પણ સાચું છે, આ પણ સાચું છે બરાબર. તો કઈ નહીં, હજુ એકાદી જોડ લઈ લો. આપણે 0 થી 1 ની વચ્ચે જ લઈએ. કોની વચ્ચે લઈએ? 0 થી 1 ની વચ્ચે બરાબર. કોની જોડ વચ્ચે લઈએ? 0 થી 1 ની વચ્ચે લઈએ. માની લઉં કે હું એક જોડ લઉં 0.1 અને 1 લઉં. ચાલો 0.1 અને 1 લો બરાબર. તો જો આ 0.1 a ની જગ્યાએ 0.1 લીધા, b ની જગ્યાએ 1 લીધા છે. 1 નો વર્ગ સાચું કે ખોટું? સાચું. જોડ ઉલટાવો 1 અને 0.1. હવે a ની જગ્યાએ કોણ? ત્યાં 1 લેસ ધેન 0.1 નો વર્ગ. સાચું ખોટું? ખોટું છે બરાબર. તો એ લઈએ અહીંયા શું આવશે? belongs to r. કારણ શું? 0.1 greater than or equal to 1. પણ 0.1 does not belongs to r. કારણ શું? કે 1 નો સ્ક્વેર લેસ ધેન or equal to 0.1 નો સ્ક્વેર શક્ય નથી. માટે r એ સંમિત નથી. બરાબર. સેમ દાખલો છે તમારે પાંચમો દાખલો બરાબર. આનો પછીનો પારંપરિક માટે. પારંપરિક માટે જોડ યાદ રાખજો. અહીંયા શું રાખવાનું? પહેલો ઘટક 0.1 કરતા નાનો રાખવાનો, 0 અને 1 ની વચ્ચે, ને બીજો ઘટક પૂર્ણાંક લઈ લેવાનો. હવે ત્રીજો લો પારંપરિક માટે. આના માટે પારંપરિક માટે તમારે આ પ્રકારે જોડ યાદ રાખવાને 2 -2 ને -2 1. 2 -2 and -2 1. ચેક કરો. બે આ a છે, આ b છે બરોબર. belongs to r થાય છે કે નહીં? ચેક કરો. કારણ શું? કે 2 લેસ ધેન ઇક્વલ ટુ -2 નો. સાચું છે ખોટું? ઓબ્વિયસ સાચું છે. આ a એટલે -2 લેસ ધેન 1 નો વર્ગ, જે સત્ય છે પણ 2 1 not belongs to r. કારણ શું? 2 લેસ ધેન 1 નો વર્ગ શક્ય નથી. માટે r એ પારંપરિક નથી બરાબર. દાખલા નંબર 5 માં ખાલી એટલો જ ફરક છે બરાબર. આ જોડ તમારે યાદ રાખવાનું 2 -2 -2 1 આ યાદ રાખવાની છે બરાબર. અહીંયા શું યાદ રાખવાનું? કે પહેલો ઘટક 0 થી 1 ની વચ્ચે લેવાનો, આ ઘટક 1 લેવાનો. દાખલા નંબર 5 માં પણ એવું જ છે, ધ્યાન રાખજો. ચાલો કરાવી દો. દાખલા નંબર 5 એમાં પણ શું આપ્યું છે? r પરનો સંબંધ આપ્યો છે. s માં આપ્યું છે ab such that a less than equal to b નો ઘન. તો અહીંયા 1/2 લેસ ધેન ઇક્વલ ટુ 1/2 નો ઘન શક્ય નથી. માટે શું આવશે? 1/2 not belongs to s. માટે સ્વવાચક નથી. પછી બીજો લો, આનું આ જ ઉદાહરણ 0.1 and 1 does belongs to s.
છે ને કે 0.1 એ તને 1 નો ઘન 1 થાય, કારણ શું 0.1 લેસ ધેન 1 નો ઘન, પણ 1 0.1 does not belongs to s, કારણ શું કે 1 લેસ ધેન 0.1 નો ઘન શક્ય નથી. હવે પરંપરિત માટે અહીંયા આવી જાઓ. પરંપરિત માટે અહીંયા તમારે જોડ યાદ રાખવાની છે 3/2. હા 3/3 અને 3/2, 3 અને 3/4 અને 3/4 અને 4/3 બિલોંગ્સ ટુ s. ચેક કરી લેજો, કારણ કે 3 એની જગ્યાએ કેટલા થયા 3, આનો ઘન કરવાના કરતા મોટા થશે 3 લેસ ધેન ઇક્વલ ટુ 3/4 નો ઘન આ 3 છે. આગળ 3 નો ઘન કેટલો થયો એ 4/3 લેવાનું. શું લેવું પડશે એ લેવા પડશે 4/3. આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું મિત્રો. જો 4/3 તો 4 નો ઘન કેટલો થાય 64, 3 નો ઘન કેટલો થાય 27, 27 3 54 કરો નહીં થાય, બરાબર. આમાં આવશે ખ્યાલ આવ્યો કે નહીં, પણ આ જોડ આવશે નહીં, પણ માટે પરંપરિત નથી, બરાબર. યાદ રાખજો ઉદાહરણ, બરાબર. ઉદાહરણને ભૂલતા નહીં. ઓકે મિત્રો, ચાલો.